સિયોતના ભારત નદી ઉપરના પુલના મરણ થયેલ આજે 13 દિવસ થતાં આપના કાર્યકર્તાએ મરણ પામેલ પુલની 13મી વિધિ સંપન્ન કરી। પાવીજેતપુરથી બોડેલીને જોડતા મેઇન હાઈવે રોડ નંબર 56 તૂટ્યાના આજે 13 દિવસ થતાં આમ આદમી પાર્ટી કાર્યકર્તા રાધિકાબેન રાઠવા અને છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તા આજે ઓરસંગ નદીના તૂટેલા ડાયવર્ઝન અને ઓરસંગ નદી નજીક આવેલ ભારત નદી ઉપરના તૂટેલા પુલનું આજે 13 દિવસ થતાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 13 દિવસ પહેલાં 1 વર્ષ બીમાર રહેલ પુલની સારવાર ન કરતા આથી 13 દિવસ પહેલાં મરણ થયેલ તો આજે આપ પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના દરેક અગ્રણીઓ કાર્યકરો ભેગા મળી 13મું રાખી ભજન અને કથા કરી શ્રદ્ધાંજલિ આપી અંતિમ ક્રિયા પૂર્ણ કરેલ। ગુજરાતી લોકોમાં એક કહેવત છે કે ને મરી ગયેલ માણસ 13 દિવસ સુધી ઘરના વડીલોને યાદ રહે, પછી 13માની ક્રિયા પતે એટલે લોકો બધું જ ભૂલી પોતાના કામે લાગી જાય। એમ આ ભારત નદી ઉપર બનેલ પુલની પણ આ જ હાલત છે। બીમાર હતો તો કોઈ નેતા કે સંસદ સભ્ય કે કોઈ પણ પુલની ખબર અંતર પૂછવા નથી આવેલ અને હવે બીમાર પુલ મળી ગયેલ તો રોજ કોઈને કોઈ નેતા સાંસદ પુલ આગળ આવી ફોટો પાડી જતા રહે છે, પણ જ્યારે પુલ બીમાર હતો ત્યારે કોઈ કેમ પુલ ખબર લેવા ન આવ્યું અને હવે એ જોવાનું રહ્યું કે આ મરી ગયેલ ભારત નદીના પુલને ફરી નવો જન્મદિવસ ક્યારે ઉજવાશે તે છોટાઉદેપુર જિલ્લાની પબ્લિક આતુરતાથી રાહ જોઈ રહી છે। રિપોર્ટર ફારૂક ખત્રી, પાવીજેતપુર। આજે એનું 13 દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું 13મું મનાવવા આવ્યા છે। અમે એને યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે, બહુ ભોગ આપ્યું છે, કેટલા રોજગાર પેદા કર્યા છે, કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે, રોજ આવવા જવાનું આ રસ્તો છે આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે। બધી લોકો પુલ પર જાય છે, કોઈ જોખમ હોય, કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે? તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે, એમને જે તકલીફ પડે છે એ દૂર। ડાયવર્ઝન 4 જ મહિનામાં જોવાઈ ગયું, 2.31 કરોડ રૂપિયા જનતાના પૈસાના પાણી લાગ્યા। જેટલા ડાયવર્ઝનમાં આ લોકો દાવો કરે છે ને 2 કરોડના ઉપર ખર્ચો કર્યો છે, એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું, પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું। કયા એંગલથી લાગે છે કે આ 2 કરોડનું પુલ બનાવ્યું છે? 2 કરોડ નહીં, એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે, તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ। આમ આદમી પાર્ટીએ આટલા દિવસો થયા આપણી છૂટી ગયો અને આટલા દિવસો પછી તમે અહીંયા આવ્યા છો। હવે અમને દુઃખ થયું હતું કે 26 તારીખે એનું મૃત્યુ થયું હતું, પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે 13માં એનું ગોઠવાનું નિર્ણય લીધું। જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે, વર્ષોથી અમને બધાને હાચવ્યું છે, તો આજે એને 13માં અમે યાદ કરવા આવ્યા છે। જય રામ શ્રી રામ, જય રામ, જય 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 જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ